નમસ્તે મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો 2000 રૂપિયાનો છે તે આજે ખેડૂતના ખાતાની અંદર જમા થશે। પહેલાં કયા કયા ખેડૂતો છે જેમના ખાતાની અંદર આ રકમ જમા થશે અને કેટલાક ખેડૂતો એવા છે જેમને આ હપ્તો નહીં મળે, આ અંગેની વાત છે તે તમને આજના વિડીયોમાં કરવાની છે। સાથે સાથે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા ગુજરાતના હવામાનને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે। કયા કયા જિલ્લાની અંદર વરસાદની આગાહી છે તેની માહિતી પણ તમને આજના વિડીયોમાં આપવાની છે। તો આ તમામ માહિતી જાણવા માટે આ વિડીયોને તમે ખાસ અંત સુધી જોજો અને જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન છે ને જરૂરથી પ્રેસ કરજો। તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરી। સૌથી પહેલાં આપણે કયા જિલ્લાની અંદર વરસાદ પડશે તેની માહિતી તેમજ હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે તે માહિતી જાણી લઈએ। ત્યારબાદ આપણે કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તાની માહિતી મેળવીશું। થોડા દિવસથી શિયાળો, ઉનાળો કે ચોમાસું છે તે કેવું ખૂબ જ મુશ્કેલ છે એવું વાતાવરણ છે તે અત્યારે ગુજરાતની અંદર છે। હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈને આગાહી છે તે કરી છે, જેમાં ત્રીજા અને ચોથા દિવસે રાજ્યના કેટલાક ભાગોની અંદર હળવા વરસાદની શક્યતાઓ છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે 1 થી 3 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગની અંદર હળવા વરસાદની શક્યતા પૂરેપૂરી છે, જેમાં 1 માર્ચના રોજ ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર વરસાદની આગાહી છે। ઉત્તર પશ્ચિમી ગુજરાત તરફના દરિયામાં તોફાની મોજા ઉછળવાના કારણે અને પવનની ગતિ ઝડપી હોવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે તે પણ આપવામાં આવી છે। હવે અમદાવાદ અને આસપાસના ભાગોની અંદર દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે। આગામી 24 કલાક બાદ રાજ્યની અંદર જે લઘુત્તમ તાપમાન છે તેમાં 1 થી 2 ડિગ્રી જેટલો વધારો થશે, એટલે થોડું ઠંડીનું પ્રમાણ છે તે ઘટશે અને થોડું ગરમીનું પ્રમાણ છે તે વધશે આગામી 2 દિવસ પછી એટલે 1લી તારીખથી। ત્યારબાદ ચોથા અને 5મા દિવસે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાની અંદર હળવા વરસાદની શક્યતા છે, જેમાં ઉત્તર ગુજરાતની વાત કરી તો સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ તથા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાની અંદર હળવા વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। મહત્વનું એ છે કે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરની અંદર વરસાદની આગાહી છે તે કરી નથી, પરંતુ આગામી 1 થી 2 દિવસની અંદર અમદાવાદના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે કે કેમ તે બાબતે હવામાન વિભાગ વધુ સ્પષ્ટતા સાથે જણાવશે। હાલમાં ઉપરના 8 જિલ્લા જે આપણે જોયા તે જિલ્લાની અંદર વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે, પરંતુ આવનારા 1 થી 2 દિવસની અંદર વધુ સ્થિતિ છે તે સ્પષ્ટ થતાં હવામાન વિભાગ દ્વારા વધુ માહિતી છે તે આપવામાં આવશે। પરંતુ હાલમાં 8 જિલ્લાની અંદર 2 દિવસ પછી એટલે કે તારીખ 1 થી 3 માર્ચ દરમિયાન વરસાદની શક્યતા છે અને વાદળછાયું વાતાવરણ છે તે ઘણા બધા ગુજરાતના ભાગની અંદર જોવા મળશે। હવે આપણે કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો છે તેના વિશેની માહિતી છે તે આપણે મેળવીશું। આ માહિતી મેળવવા માટે આપણે કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશિયલ સાઇટ છે તેના ઉપર જ જઈશું। મિત્રો, તમે તમારા મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરની અંદરથી સરળતાથી પીએમ કિસાન યોજનાની સાઇટ છે તેના ઉપર જઈને માહિતી છે તે તમે મેળવી શકશો। સૌથી પહેલાં તમારા મોબાઈલની અંદરથી કોઈ પણ બ્રાઉઝર છે તેને ઓપન કરો, તેની અંદર તમે ગૂગલ ઉપર જાઓ। ગૂગલની અંદર તમારે પીએમ કિસાન એટલું લખી તમારે સર્ચ આપવાનું છે, એટલે pmkisan.gov.in તેની પહેલી જ લિંક છે તે તમારી સામે શો થશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે, એટલે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશિયલ સાઇટ છે તેના ઉપર તમે આવી જશો। મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના
ચાલુ થઈ તેને 5 વર્ષ છે તે પૂરા થઈ ગયા છે, એટલે કે 5 વર્ષથી ખેડૂતને દર વર્ષે 6,000 રૂપિયા છે તે મળે છે। તમે આ યોજનાની સાઇડ ઉપર આવશો એટલે પહેલાં જ તમને જોવા મળશે મોદી સરકારની ગેરંટી ખેડૂતોને 6,000 રૂપિયા PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 5 વર્ષથી આ લાભ મળે છે અને 11 કરોડ જેટલા ખેડૂતો છે જેમને આ દરેક હપ્તાનો લાભ છે તે મળતો હોય છે। હવે આપણે માહિતી મેળવી તો અહીંયા લિંક આપેલી છે, તમે જોઈ શકો છો। 16મો હપ્તો છે તે PM કિસાન સન્માન નિધિ યોજનાનો 28 ફેબ્રુઆરીએ જાહેર થશે, એના ઉપર તમે ક્લિક કરશો એટલે વધુ ડિટેલ છે તે અહીંયા શો થશે। અહીંયા જોઈ શકો છો 9 કરોડ ખેડૂત છે જેમને PM કિસાન લાભાર્થી છે તેમને 16મો હપ્તો છે તે મળશે। આ અંગે મોદી સરકાર દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવેલો છે જેમાં ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે દેશના ખેડૂતો જે PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ મેળવે છે તેની સાથે સંવાદ કરશે, તેની સાથે ચર્ચા કરશે અને PM કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો છે તે વિધિવત રીતે જાહેર કરશે। સાંજે 4 વાગે આ કાર્યક્રમ રાખેલ છે એટલે 28 ફેબ્રુઆરીએ સાંજે 4 વાગે PM કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તાનો વિધિવત રીતે જાહેરાત થશે। પરંતુ જોઈએ કે આ હપ્તો છે તે સૌથી પહેલાં કયા ખેડૂતને મળશે, તો સૌથી પહેલાં એ ખેડૂતને મળશે કે જેમને PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ KYC પૂરું કરેલું હશે તેમજ અત્યાર સુધીના તમામ હપ્તા છે અગાઉના તે તેમને સમયસર મળતા હશે તેવા ખેડૂતને સૌથી પહેલાં મળશે અને 50 લાખ જેટલા ખેડૂતો એવા છે જેમને PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હજી KYC કરેલું નથી, તેમને પોતાના જમીનની ખાતરી છે તે આપેલી નથી, તો આવા ખેડૂતના હપ્તા છે તે થોડા સમય માટે અટકી શકે છે। જ્યારે તે KYC પૂરું કરશે ત્યારે તેમને હપ્તા છે તે મળશે। એટલે તમે પણ આ યોજનાની અંદર તમારું સ્ટેટસ છે તે નો યોર સ્ટેટસ કરીને ઓપ્શન છે આ સાઈડ ઉપર, ત્યાંથી જઈને તમે ચકાસી શકો છો। તમારા આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર નાખીને તમારા મોબાઈલની અંદર OTP આવશે, એ ફિલઅપ કરશો તો આ યોજનાની અંદર તમારું સ્ટેટસ છે તે બતાવી દેશે અને એ મુજબ તમે જાણી શકશો તમને ક્યારે હપ્તો મળશે। એટલે એવું નથી કે આજે જ તમને હપ્તો જાહેર થાય અને આજે જ મળી જાય। આ હપ્તો દરેક ખેડૂતના ખાતાની અંદર જમા થતાં 8 થી 10 દિવસ જેટલો સમય લાગશે। રેન્ડમલી ઘણા બધા ખેડૂતને આજે પણ હપ્તો જમા થશે, ઘણા બધા ખેડૂતને કાલે થશે। જે રીતે સરકાર છે તે આ યોજના હેઠળ દરરોજ પોતાનું ફંડ છે તે રિલીઝ કરશે। રેન્ડમલી કિસાનના ખાતાની અંદર હપ્તા છે તે જમા થતા જશે। એટલે ટૂંકમાં 8 થી 10 દિવસની અંદર તમારે દરેક ખેડૂતના ખાતાની અંદર જે આ યોજનાની અંદર લાભ મેળવે છે તેને મળી જશે।